ચોમાસાની ઋતુમાં સાબરકાંઠા જિલ્લામાં શ્વાન કરડવાના બનાવમાં ચિંતાજનક વધારો। ઈડરમાં એક જ દિવસમાં શ્વાન કરડવાના 14 કેસ નોંધાતા જિલ્લામાં ભયનો માહોલ પ્રસર્યો। ચોમાસાની ઋતુ શરૂ થતાં જ સાબરકાંઠા જિલ્લામાં ખાસ કરી ઈડર અને હિંમતનગર તાલુકામાં રખડતા શ્વાનોનો આતંક વધી ગયો છે। શ્વાન કરડવાના બનાવમાં અસાધારણ વધારો જોવા મળી રહ્યો છે, જે કારણે રાહદારીઓ અને નાગરિકોમાં ભયનો માહોલ છવાયો છે। પ્રાપ્ત માહિતી અનુસાર ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે એક જ દિવસમાં શ્વાન કરડવાના 14 નવા કેસ નોંધાયા છે, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે। આંકડો ચિંતાજનક છે અને રખડતા શ્વાનોના ત્રાસને ઉજાગર કરે છે। ગ્રામ્ય પંથક સહિત શહેરી વિસ્તારોમાં પણ રખડતા શ્વાનોનો ઉપદ્રવ વધ્યો છે, જે બાળકો અને વૃદ્ધોને નિશાન બનાવી રહ્યા છે। ત્યારે સતત શ્વાન કરડવાના બનાવના ભયાવહ આંકડા સામે આવ્યા, જેમાં છેલ્લા 28 દિવસમાં ઈડર અને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શ્વાન કરડવાના 310થી વધુ કેસ નોંધાયા છે। આજના દિવસે માત્ર ઈડર અને હિંમતનગર તાલુકામાં જ 18થી વધુ લોકોને શ્વાન કરડ્યા હોવાનું જાણવા મળ્યું છે, જે કારણે લોકોમાં ભારે ભય પ્રવર્તી રહ્યો છે। એક બાળકને ગંભીર ઇજા થતાં તેને હિંમતનગર સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે તબીબી સલાહ અને તંત્રની નિષ્ફળતા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। તબીબો દ્વારા શ્વાન કરડવાના ભોગ બનેલા દર્દીઓને 24 કલાકમાં સારવાર લેવાની સલાહ આપવામાં આવી છે। તેમને ARV એન્ટી રેબીઝ વેક્સિન અને ધનુના ઇન્જેક્શન ફરજિયાત લેવાની પણ સૂચના આપવામાં આવી છે। નાગરિકોમાં ભયનો માહોલ છે અને સ્થાનિક તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે। રખડતા શ્વાનોને સુરક્ષિત સ્થળે ખસેડવા અથવા તેમને પાંજરે પૂરવાની માંગ તીવ્ર બની છે। લોકોમાં એવી લાગણી પ્રવર્તી રહી છે કે આ બાબતે સ્થાનિક તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે। ચોમાસાની ઋતુમાં રખડતા શ્વાનોને લઈ સાવચેત રહેવું અત્યંત જરૂરી બન્યું છે। હવે જોવું રહ્યું કે તંત્ર આ ગંભીર સમસ્યાને નિયંત્રિત કરવા માટે કેવા પગલાં ભરે છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। ઈડર જનરલ હોસ્પિટલ ખાતે આજે એટલે કે તારીખ 28ના રોજ કૂતરા કરડવાના 14 પેશન્ટ આવેલા હતા, જેમને ધનુરનું ઇન્જેક્શન આપીને અને ARV પણ આપેલા હતા, જેમાંથી એક પેશન્ટની કન્ડિશન થોડી વધારે ખરાબ હોવાથી તેમને હિંમતનગર સિવિલમાં રિફર કરેલા હતા। અને આ જુલાઈ મહિનામાં 1લી તારીખથી અત્યાર સુધીમાં 122 પેશન્ટો કૂતરા કરડવાના કમ્પ્લેન સાથે આવેલા હતા અને દરેકને અત્રેના કેન્દ્ર ખાતે ઇન્જેક્શન પણ આપવામાં આવેલા હતા અને જરૂરી સારવાર પણ કરવામાં આવેલી હતી। અને આજ રોજ જે પેશન્ટ આવ્યા 14, એમાંથી 10 કેટેગરી 1ના હતા અને 4 કેટેગરી 3ના હતા। અને જ્યારે પણ કૂતરા કરડતા હોય, કારણ કે આ સિઝનમાં અત્યારે કૂતરા કરડવાની સંખ્યા વધારે હોય છે અને તરત જ જે ઘા હોય, સામાન્ય ઘા હોય કે થોડો મોટો ઘા પડ્યો હોય, ઊંડો ઘા પડ્યો હોય, તો તરત જ ડેટોલથી એને વોશ કરી દેવું અને તરત જ નજીકની PHC કે CHC હોસ્પિટલમાં પહોંચી જવું અને 24 કલાકમાં કૂતરા કરડવાનું ઇન્જેક્શન પણ લઈ લેવું, જેથી દર્દીને પણ સેફ્ટી રહે અને અડકવાનો કોઈ પ્રોબ્લેમ ઊભો ના થાય ભવિષ્યમાં। રોજ હિંમતનગર સિવિલમાં કૂતરા કરડવાના 4 દર્દી આવેલા હતા। એમાં એક ઈડરથી રિફર કરેલું હતું, જેને મોઢાના ભાગે કૂતરાએ બચકા ભરેલા હતા। અમારા કાનના ગળાના એટલે કે ENT વિભાગના ડૉક્ટરે એની ટ્રીટમેન્ટ આપી અને ઘરે મોકલેલ છે। વધુમાં બીજા 3 દર્દી આવેલા હતા જે કૂતરા કરડવાના, એ પણ એમને ટ્રીટમેન્ટ આપી અને ઘરે મોકલેલા છે। અને સાબરકાંઠા જિલ્લામાં અત્યારે 1 તારીખથી લઈને 28 તારીખ સુધી ટોટલ 186 પેશન્ટ કૂતરા કરડવાવાળા સારવાર માટે અમારે ત્યાં આવેલા છે। કેટલા ઇન્જેક્શન આપતા છે? એના ટોટલ 4 ઇન્જેક્શન આપતા આવીએ છીએ આપણે। એના દિવસો નક્કી કરેલા છે, એ પ્રમાણે એમને ઇન્જેક્શન આપતા આવીએ છીએ। સારવારમાં જો ટાંકા લેવાની જરૂર પડે તો ડૉક્ટર, સર્જન હોય એ પ્રમાણે ટાંકા લેતા હોય છે, બાકી જે દવાના ઇન્જેક્શન આપવાના હોય એ પ્રમાણે એની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે। ઇન્જેક્શન 0 દિવસે, 3જા દિવસે, 7મા દિવસે અને 28મા દિવસે, એ રીતના કુલ 4 ઇન્જેક્શન આપવામાં આવે છે અને સાથે ધનુનું ઇન્જેક્શન પણ આપવામાં આવે છે।